મિત્રો આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો, સ્ક્રીન પર એવું બતાવવામાં આવી રહ્યું છે કે તંત્રને લોકો જે દોડાવી રહ્યા છે કેમ, આવો તમને હું સમજાવી દઉં। મિત્રો વાત કરવામાં આવે તો હવે ગુજરાતની અંદર કે અન્ય કોઈ રાજ્યની અંદર પણ એવા ઘણા પ્રોજેક્ટો આવે છે। ત્યારે આ એક પ્રોજેક્ટ રોડનું કામ ચાલી રહ્યું હતું। રોડનું કામ એટલે કે રોડ બનાવી રહ્યા, રોડ એટલે કે 15 મીટરનો રોડ હોય છે। ત્યારે રોડની આજુબાજુમાં ગામના મકાનો અથવા કંઈ કાચા મકાનો હોય, કોઈ ઝૂંપડીઓ હોય, કોઈ ગરીબ લોકો રહેતા હોય, એવા મકાનોને તંત્ર દ્વારા તોડી દેવામાં આવ્યા હતા। ત્યારે ગામ લોકોએ ભેગા થઈને આ તંત્રને એવા દોડાવ્યા કે તમે જોઈ શકો છો। હવે મિત્રો આગળ અત્યારે માનવામાં આવે તો સરકાર નવા પ્રોજેક્ટો લાવે છે, નવી કંઈક યોજના લાવે છે। યોજના લાવીને ગરીબ લોકોની જમીન જે છે એ લઈ લે છે। એવી સિચ્યુએશનની અંદર અહીં કંઈક એવું જ બન્યું છે। ખરેખર મિત્રો વાત કરવામાં આવે તો આ આપણા ગુજરાતનો નથી, બહારનો છે, ઉત્તર પ્રદેશનો, પરંતુ આપણા ગુજરાતમાં પણ એવું જ થાય છે મિત્રો કે હવે આપણે વાત પર આવી જઈએ કે રોડનું કામ ચાલતું એટલે કે હાઈવે નીકળતો હતો। હાઈવેની આજુબાજુ ગામડા હતા અને આજુબાજુ મકાનો પણ હતા। એ મકાનો કોઈ પણ નોટિસ વગર, કોઈ પણ કીધા વગર ડાયરેક્ટ તંત્ર આવીને તોડવા માટે આવી ગઈ હતી અને તોડી પણ પાડ્યા હતા। પછી ગામ લોકોએ જે કર્યું છે ને એ ખરેખર મિત્રો જે કર્યું છે ને એ તંત્રને ખૂબ દોડાઈને માર્યા અને ગાડીઓને કે કલેક્ટરની ગાડીઓ, પોલીસની ગાડીઓ બધી ઉલટી હાતલ પતલ કરી નાખી। એ સ્ક્રીન પર તમે જોયું। આવું કરવા જરૂરી છે ખરેખર મિત્રો, તમારે જરૂરથી કહેવાનું છે, પરંતુ આવું ના કરવું જોઈએ મિત્રો। કે ગરીબ લોકોને અગર તમે જમીન લેતા હોય તો એમને વળતર મળવું જોઈએ અથવા નોકરી મળવું જોઈએ। આવું થવું જોઈએ તો ગરીબની રોજીરોટી ચાલે। તો આ તો ડાયરેક્ટ આવીને જમીન લઈ અને મારવામાં આવે, પછી આવું થાય ને મિત્રો। તમારે શું કહેવું છે જરૂર કમેન્ટ કરીને બતાવજો। આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ, વંદે માતરમ।